જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું કોથમીર વડી. એના માટે મેં અહીંયા કોથમીરને આ રીતે કટ કરી લીધી છે. સરસ ધોઈને સાફ કરીને આ રીતે કટ કરવાની. અહીંયા અડધી વાટકી લીલું લસણ લીધું છે. તો ચાલો આપણે હવે એને બનાવવાનું શરૂ કરીએ. બધી કોથમીરને એક તપેલીમાં લઈ લીધી છે અને એમાં આદુ અને મરચાંની પેસ્ટ નાખી દીધી છે. હવે આપણે એમાં લીલું લસણ નાખીશું. 2 ચમચી ઝીણો રવો નાખીશું. અને હવે આપણે 1.5 વાટકી ચણાનો લોટ નાખીશું. હવે આપણે આમાં મસાલા કરીશું. મસાલામાં આપણે અહીંયા ધાણા જીરું, લાલ મરચું, ગરમ મસાલો, હિંગ અને હળદર અને મીઠું લીધું છે. મીઠું સ્વાદ પ્રમાણે લેવાનું. આપણે બધા મસાલા નાખી દઈશું આમાં. હવે થોડું પાણી નાખીને આપણે આનો લોટ બાંધવાનો. તમે જોઈ શકો છો મેં આ રીતનું બેટર બનાવ્યું છે, પણ હજી આપણે એમાં પાણી નાખીશું. આપણે થોડું પાણી નાખતા જઈને લોટ બાંધવાનો, જેથી કરીને ગાંઠા ના પડે. તમે જોઈ શકો છો આપણે આ રીતનું બેટર બનાવવાનું છે. હવે આપણે એક થાળીમાં તેલ લગાવીને થાળીમાં નાખી દઈશું આને. આપણે અહીંયા એક બાજુ પાણી ગરમ થવા મૂકી દીધું છે. થાળીમાં આપણે તેલ લગાડી દીધું છે. હવે આપણે આમાં જે આપણે બેટર બનાવીને રાખ્યું છે એ નાખીશું. તમે જોઈ શકો છો મેં થાળીમાં નાખી દીધું છે. હવે આ રીતે આમ કરીને આપણે આને ફેલાવવાનું છે. કોથમીર વડી આમ તો લોટ બાંધીને થતી હોય છે, પણ હું આ રીતે બનાવું છું. આ રીતે એકદમ સોફ્ટ બને છે અને બહુ મસ્ત બને છે. આ રીતે સરસ આપણે ચમચીની મદદથી પાથરી લેવાની છે. હવે આપણે આમાં ઉપર તલ નાખીશું. આપણે આ રીતે ઉપર તલ છાંટી દીધા છે. હવે આપણે આને બાફવા મૂકીશું. આપણે હવે આને ઢાંકીને 20 મિનિટ માટે ચડવા દઈશું. 20 મિનિટ જેવું થઈ ગયું છે. ચલો આપણે એને ચેક કરી લઈએ ચડી કે નહીં. સરસ ચડી ગઈ લાગે છે. તો પણ આપણે ચાકુ નાખીને ચેક કરવાનું. તમે જોઈ શકો છો બિલકુલ ચોંટતું નથી ચાકાની અંદર, એટલે સરસ ચડી ગયું છે. આપણે એને બહાર કાઢીને સરસ ઠંડુ થવા દઈશું. આપણે બધી વડીને આ રીતે કટ કરી લીધી છે. તમે જોઈ શકો છો આ રીતે તમે તમારી પસંદ પ્રમાણે નાની કે મોટી ટુકડા કરી શકો છો. હવે આપણે આમે એક લોઢી મૂકી દીધી છે ગેસ ઉપર, અને ગરમ થાય એટલે આપણે થોડુંક તેલ નાખીશું. અહીંયા મેં લોઢી ઉપર એક પાવડું તેલ નાખી દીધું છે. હવે આપણે આ રીતે એક એક વળીને આ રીતે મૂકતું જવાનું છે. અને આપણે આને શેકવાની છે. સોનેરી થાય ત્યાં સુધી આપણે શેકીશું. તમે તળી પણ શકો છો, પણ હું અહીંયા તળતી નથી, આ રીતે ખાલી શેકું જ છું. બધી જ વડીઓને આપણે આ રીતે ગોઠવી દઈશું. આપણે બધી વડીઓને આ રીતે ગોઠવી દીધી છે. હવે 2 થી 3 મિનિટ માટે આપણે આ રીતે ચડવા દઈશું. પછી આને ફેરવી નાખીશું. પછી ફેરવીને ચડવશું. આપણે આ રીતે બીજી સાઈડ ફેરવી લીધી છે. બીજી સાઈડ પણ આપણે 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું. પછી આપણે એને ગરમા ગરમ ચા સાથે સર્વ કરીશું. આપણે એક સાઈડ જોઈ લઈશું. તમે જોઈ શકો છો સરસ ચડી ગઈ છે, એટલે આપણે હવે આને સર્વ કરીશું. ગેસ બંધ કરી દઈશું. તૈયાર છે. ગરમા ગરમ ચા સાથે ખાવાની મજા જ પડી જાય એવી કોથમીર વડી. તો તમે પણ એક વખત જરૂરથી બનાવજો. અને સવાર નાસ્તામાં બહુ જ મસ્ત લાગે છે. તો એક વખત જરૂરથી બનાવજો. અને જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.